માં બનવું એ દરેક સ્ત્રીનું સપનું હોય છે, પણ અમુક કારણોસર પ્રેગ્નન્સી નથી રહેતી હોતી. તો આવો આજે વિઝિટ કરીએ ઓએસિસ ફર્ટિલિટી સેન્ટરની, જ્યાં આપણને જાણવા મળશે પ્રેગ્નન્સી નહીં રહેવાના કારણો અને તેની સારવાર. ઓએસિસ આઈવીએફનો સક્સેસ રેટ 60 to 70% છે. એમને 1 લાખથી પણ વધારે હેલ્ધી બેબીઝને ડિલિવર્ડ કર્યા છે. એમની પાસે 10,000 પ્લસ લેબ્સ છે વિથ બેસ્ટ ટેકનોલોજી ઇન ઇન્ડિયા. અનુભવી ડૉક્ટર્સ, એડવાન્સ ટેકનોલોજી અને પર્સનલાઇઝ ટ્રીટમેન્ટની મદદના લીધે એમનો સક્સેસ રેટ પણ ઊંચો છે. તો આવો આજે મળે ડૉક્ટર સુષ્મા બક્ષીને. તો આજે આપણે જાણીશું ડૉક્ટર સુષ્મા બક્ષી સાથે કે પ્રેગ્નન્સી નહીં રહેવાના શું કારણો હોઈ શકે અને એની સારવાર શું ઉપલબ્ધ છે. પ્રેગ્નન્સી ન રહેવાના મુખ્ય કારણોમાં અંડાશયમાં એગ્સની સંખ્યા ઓછી હોવી કે બિલકુલ ન હોવી, ગર્ભાશયની ગાંઠ કે પુરુષોમાં શુક્રાણુની કમી હોવી કે શુક્રાણુ હોય જ નહીં. તો આ બધા માટેની ઘણી બધી સારવાર ઓએસિસ ખાતે ઉપલબ્ધ છે, જેમ કે આઈયુઆઈ, આઈવીએફ, સરોગેસી, ડોનર એગ્સ, ડોનર સ્પર્મ્સ એવું બધું છે, જેને લીધે આપણે જીવિત બાળક પ્રાપ્ત થઈ શકે છે. વિઝિટ ઓએસિસ ફર્ટિલિટી ટુડે.